દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વીજ મીટરમાં છેડછાડ કરી વીજ ચોરીનો કૌભાંડ હવે સામે આવી રહ્યો છે। એમજીવીસીએલની ટીમ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ ટીમો મારફતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ ચેકિંગ દરમિયાન મોટા પાયે ગેરરીતિ પણ સામે આવી રહી છે, જેના પગલે હવે એમજીવીસીએલ દ્વારા જુવેનાઇલ ડ્રાઈવ અંતર્ગત ચેકિંગ વધુ સઘન બનાવ્યું છે। દાહોદ જિલ્લાના 6 અલગ અલગ સબ ડિવિઝનમાં ટીમો બનાવી પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ ડ્રાઈવ દરમિયાન આજે 6 અલગ અલગ ડિવિઝનમાં ચેકિંગ હાથ ધરતા અંદાજે એક જ દિવસમાં 2 કરોડ ઉપરાંતની વીજ ચોરી તેમજ ગેરરીતિ સામે આવી હોવાનું હાલ ખુલાસો થવા પામ્યો છે। દાહોદ શહેર તેમજ દાહોદ જિલ્લામાં આવતી મધ્ય ગુજરાત વીજ કંપનીની સબ ડિવિઝનની ઓફિસોમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની કામગીરી હાલ કાર્યરત છે અને ચાલુ છે, જેમાં આજ રોજ તારીખ 19/9/25ના રોજ ટોટલ જીયુએનએલની 69 ટીમોએ ભાગ લીધો હતો ચેકિંગમાં, જેમાંથી 135ના એટલે કે શંકાસ્પદ મીટરો વાળા કેસ 73 મળી આવ્યા છે અને માલ પ્રેક્ટિસ એટલે કે 126ના કેસ 35 મળી આવ્યા છે, જેની અત્યારની અંદાજિત રકમ 2 કરોડ થાય છે। આ જે શંકાસ્પદ મીટરો છે એનું વધુ લેબ પરીક્ષણ કરવામાં આવશે, એમાં એકચ્યુઅલ કેટલી રકમ થાય છે એનો ખ્યાલ આવશે। એમજીવીસીએલના ચીફ એન્જિનિયરના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા, દેવગઢ બારિયા, ઝાલોદ અને દાહોદ સિટી તેમજ લીંબડી સહિતના ડિવિઝનમાં 69 જેટલી ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 73 જેટલા શંકાસ્પદ વીજ મીટરો મળી આવ્યા છે, સાથે જ 35 જેટલા ગેરરીતિના કેસો પણ સામે આવ્યા છે। ઉપરોક્ત બંને અલગ અલગ કિસ્સાઓમાં અંદાજિત 2 કરોડ ઉપરાંતની હાલ વીજ ચોરી એક જ દિવસમાં પકડાઈ હોય તેવું હાલ જાણવા મળી રહ્યું છે। અત્યારે આ આંકડો બહુ મોટો છે। દાહોદ જિલ્લાના તમામ ગ્રાહકોને હું એટલું કહેવા માંગુ છું, કોઈની લોભ લોભામણીમાં એમાં આવી નહીં જતા અને આવું કૃત્ય ના કરે એવી મારી ખાસ અપીલ છે। સર, આ જિલ્લામાં કયા સબ ડિવિઝનમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? આજ રોજ લીમખેડા, દેવગઢ બારિયા, ઝાલોદ, દાહોદ ગ્રામ્ય 2 અને દાહોદ શહેરમાં અને લીંબડી સબ ડિવિઝનમાં આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। એમજીવીસીએલ મીટર જપ્ત કરતા પહેલા ગ્રાહકોનું લોડ નોંધે છે, વીજ મીટર જપ્ત કરે છે, પકડાયેલા વીજ મીટરનું જે તે ગ્રાહકોની હાજરીમાં લેબ ટેસ્ટિંગ પણ કરે છે। ત્યારબાદ મીટરમાં છેડછાડ સાબિત થાય ત્યારે ગ્રાહકોના જૂના બિલ અને લોડ તથા રીડિંગ પ્રમાણે તેમને દંડ સાથે બિલ ભરવાની જોગવાઈ કરવામાં આવે છે। દાહોદ જિલ્લામાં એમજીવીસીએલ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી વીજ ચેકિંગની ડ્રાઈવ ચાલી રહી છે। દાહોદ જિલ્લામાં અલગ અલગ ડિવિઝનમાં વીજ વપરાશની સામે બિલમાં તફાવત જોવા મળતા એમજીવીસીએલ દ્વારા અભિયાન ચાલુ કર્યું છે। આજના દિવસમાં 2 કરોડ ઉપરાંતની વીજ ચોરી પકડાઈ છે, તેમાંય સૌથી વધુ ઝાલોદ તાલુકાના લીંબડી પંથકમાંથી વીજ ચોરી ઝડપાઈ છે, જે કદાચ આવનારા સમયમાં પણ ચાલુ રહેશે। એટલે આવા પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ કરવાનું ટાળો, સાથે જ વીજ મીટરમાં છેડછાડ કર્યા વગર ઈમાનદારીથી બિલ ભરો, વીજળીની બચત કરો, નહીંતર પકડાયા બાદ દંડ સાથે બિલ તો ભરવું પડશે, સાથે આર્થિક ભારણ વધશે તથા ફોજદારી અને કાયદાકીય પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે।